₹10.43 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ કરાઈ। તમિલનાડુના ગણેશન મુરલી ઉર્ફ થંગાવેલની ધરપકડ કરાઈ। 9 માર્ચના રોજ સચિન પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો, જે ગુનાની તપાસ ઇકો સેલને સોંપી હતી। આરોપીઓએ સાયબર આધાર કાર્ડના ચેડા કરી ખોટું એડ્રેસ બતાવીને બનાવટી પેઢી ઊભી કરી હતી। શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી કર્ણાટકના મૈસૂર ખાતે કરોડોનો માલ મંગાવ્યો હતો। 10.43 કરોડનો જે કાર્ડ સાડીનો માલ મંગાવીને છેતરપિંડી આચરી હતી। ઉપરાંત બોગસ પેઢીના નામે ખોટી રીતે જીએસટી નંબર પણ મેળવી લીધો, જે બોગસ પેઢીના આધારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી ₹2.43 કરોડની જે કાર્ડ સાડીના માલની ખરીદી કરી હતી। આરોપી વિરુદ્ધ બેંગ્લોર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। વધુ તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરાઈ છે। આરોપીની ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકો સેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ। આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો। ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે। જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો। આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે। સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે એક કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો। ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી। સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કંઈ ગુના આચરી છે? હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે।